કોઈ એનો એક મંચ આદિવાસી સમાજ એક મંચ પર આવે એના માટે ઝાલોદ તાલુકાના આજે ભગવાન ગુરુ ગોવિંદની પવિત્ર ધરા ઉપર આપણે સમાજ તરીકે ઉપસ્થિત છીએ. આજે કોઈ પક્ષ નથી કે પરપક્ષ નથી. કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, જનતા દળ હોય, એ તમામ પક્ષ એ પક્ષની જગ્યા હોય છે. સમાજ એ સમાજની જગ્યા હોય છે. આજે સમાજ તરીકે, આદિવાસી બહેન તરીકે, આદિવાસી પરિવાર તરીકે આ ભગવાન ગુરુ ગોવિંદની પવિત્ર ધરા પર આપણે સૌ ઉપસ્થિત છે. તમારું સ્વાગત કરું છું, સન્માન કરું છું. આપણા વોહનિયા સાહેબે આપણને ભીલ સમાજની લગ્નોમાં થતા ખર્ચો એના માટેના બંધારણો 1 થી 37 જેટલા આપણને એમને દહેજ માટેની ગાઈડલાઈન આપણને માર્ગદર્શન કર્યું છે. દહેજ માટેની વાત કરીએ, દહેજની લેવડ દેવડ જે આપણો આદિવાસી ભીલ સમાજે 1 થી 37 જેટલા એજન્ડા તૈયાર કર્યા છે. એના માટે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, જિલ્લા સભ્યો હોય, તાલુકા સભ્યો હોય, સરપંચશ્રીઓ હોય, પૂર્વ સરપંચશ્રીઓ હોય, પક્ષોથી પર રહીએ. સમાજ કઈ રીતે એક ધરા ઉપર આવે, સમાજનું કઈ રીતે સંગઠન થાય, સમાજના રીત રિવાજો એક મંચ ઉપર થાય. આપણે ઘણીવાર આપણા સમાજના રીત રિવાજો ભૂલતા ગયા, શહેરીકરણ કરતા થયા, ગામડાઓમાં આપણી રીત રિવાજો ભૂલી ગયા, સમાજ જોડે બેઠતા નથી, સમાજ જોડે ઉઠતા નથી, સમાજની વાત માનતા નથી. ભાઈઓ બહેનો, સમાજ એ આપણા સમાજ એ આપણું મૂળ, માતા પિતાએ આપણું સમાજે આજનું રતન, એનું જતન, એની કેળવણી, એનું ઘડતર તૈયાર કરવાનું આપણા માતા પિતાએ કર્યું છે, આપણા પૂર્વજોએ કર્યું છે, આપણા વડવાઓએ કર્યું છે, આપણા વડીલોએ કર્યું છે. એને આપણે સમાજનું રતન, સમાજની કેળવણી અને સમાજનું ઘડતર અને સમાજના રીત રિવાજો, સમાજનો શસ્ત્રો, સમાજનો પહેરવેશ, સમાજની બોલી ભાષાઓ એને આપણે દિન પ્રતિદિન ભૂલતા ગયા છે. મૂળ આપણે પાછો આઝાદીના આજે 78 વર્ષ થયા. આપણે આપણા સમાજ તરફે વળવું પડશે, સમાજની એકતા કરવી પડશે અને સમાજને એક મંચ પર લાવવો પડશે. ભાઈઓ બહેનો, આપણે દેખાદેખીમાં થઈ ગયા. આજે કલેક્ટર હોય, કલેક્ટર આટલો ખર્ચો કરે તો ડીડીઓ કે હું આટલો કરું, ડીડીઓ કરે તો મામલતદાર કે હું આટલો કરું, મામલતદાર કરે તો કે ટીડીઓ કે હું આટલો કરું, ટીડીઓ કરે તો કે હેડમાસ્ટર કે હું આટલો કરું, હેડમાસ્ટર કરે તો ડોક્ટર કે હું આટલો કરું, ડોક્ટર કરે તો નેતાઓ કરે, નેતાઓ કરે એટલે સાંસદ આટલો કરે, મંત્રી આટલો ખર્ચો કરે, ધારાસભ્ય આટલો કરે, જિલ્લા સભ્ય આટલો કરે, તાલુકા સભ્ય આટલો ખર્ચો કરે, ગામનો સરપંચ કે હું એના ગામનો દડી, હું આના કરતા વધુ. આ ઓસાતીસીમાં વધવામાં આપણે ઘટતા ગયા છે, આપણે વધ્યા નથી. ભાઈઓ બહેનો, વધવા કરવામાં દેખાદેખીમાં આપણી સમાજની એકતા તૂટી. આજે સમાજ તૂટી ગયો. આપણે અત્યારે ગામડામાંથી શહેરીકરણ થયું, આજે ગામડામાં આપણો સમાજ ઘટતું ગયું, શહેરનું અનુકરણ કર્યું અને આજે આપણે વાણિયા પટેલ મામૂદ વડે વાણિયાનો બંગલો 2 માળનો હોય તો ભીલ 3જો માળ કરે, બીજા પટેલનો 2 માળનો હોય તો ભીલ 5 માળનો કર્યો. આજે આપણે દેખાદેખીમાં વેપાર, આપણા પ્રત્યે લોકો વેપાર કરે છે. આપણે કાળી મજૂરી કરીએ છીએ. મા બાપે આપણને પેટા પાટા બાંધીને બનાવ્યા છે. મારો દીકરો ડોક્ટર થાય, એન્જિનિયર થાય, કલેક્ટર થાય, આઈએએસ થાય, આઈપીએસ થાય, એના માટે મા બાપે બનાવ્યા. મા બાપે ખેતી કરી છે, કાળી મજૂરી કરી છે. મોટો ભાઈ ભણ્યો નથી, નાના ભાઈઓને ભણાવ્યા. બેન મોટી બેન ભણી નથી, નાની બોનને ભણાવી અને મારો ભાઈ કલેક્ટર થાય, અધિકારી થાય, સમાજ સુખી થાય એના માટે કર્યું છે. આજે આપણે ભણેલા એનું ગ્રુપ અલગ ચાલે, અભણ રહ્યા એ અલગ ચાલે અને ગામડે પાછો ત્રીજો બંધ થયો એટલે સમાજ દિન પ્રતિદિન તૂટતું ગયું છે. મારા ભાઈઓ બહેનો, સમય બળવાન છે, સમયને સાથે ચાલવું પડશે. આ કોઈ રાજકીય બેઠક નથી, આ સમાજની બેઠક છે. ભાઈઓ બહેનો, આદિવાસી સમાજની એકતા કરવી પડશે, આદિવાસી સમાજની મૂળ ધારામાં લાવવી પડશે, આદિવાસી બાળકોને ભણાવવા પડશે, આદિવાસી સમાજને શિક્ષણ આપવું પડશે, આરોગ્યની સવલતો આપવી પડશે. ભાઈઓ બહેનો, એને ખેડૂતોને મૂળ ધારામાં લાવવો પડશે.
મૂળ ખેતી તરફે પણ આપણે વળવું પડશે ભાઈઓ બહેનો. ખેતી વગર આપણો ઉદ્ધાર નથી. અમારા ખેડૂત ભાઈઓ બહેનો ખેતી કરતા હતા, લાંબુ જીવન જીવતા હતા. આજે આપણા પરિવારના ભાઈઓ બહેનો ભાગમાં ખેતી આપે છે. જે વાણિયા પટેલ બામણ જે ખેતી ભાગ્યામાં આપતી હતા, હવે આપણા ભાઈઓ બહેનો ભાગ્યામાં આપે છે. અને ઘરડા મા બાપનું ધ્યાન રાખતા નથી, પરિવારનું ધ્યાન રાખતા નથી, ભાઈઓ બહેનોનું ધ્યાન રાખતા નથી. માતા પિતા એની જગ્યાએ, ભાઈ એની જગ્યાએ, બેન બનેવી એની જગ્યાએ, ફુવા ફોઈ એની જગ્યાએ આપણે મૂળ વ્યવહારો ભૂલી ગયા, મૂળ આપણા સંસ્કારો ભૂલી ગયા. અને આજે આપણે શહેરીકરણ કરવા લાગ્યા, શહેરીકરણ કરવા લાગ્યા, પરિવારને ભૂલવા લાગ્યા. આ સમાજનું રતન જતન જો ઝૂકવાઈ ગયું તો આપણે એક દિવસ અંગ્રેજોના જે રીતે ગુલામ હતા એ રીતે અન્ય સમાજનો ગુલામી આપણને વેઠવાનો વારો આવશે. મારા ભાઈઓ બહેનો, આપણે એક થો, આપણે એક થયા. કોઈ સમાજની તાકાત નથી, કોઈ પરિવારની તાકાત નથી. આદિવાસી સમાજ આ દેશના મૂળ નિવાસી છે, આ દેશના આપણે મૂળ પરિવારજનો છે. આદિવાસી સમાજે આપણે એક મંચ ઉપર રહેવું પડશે. ભાઈઓ બહેનો, હમણાં વાત કરી અમારા અનિલભાઈ ગરાસિયા, અમારા મુકેશભાઈ ડાંગી, અમારા મોહનિયા સાહેબે વાત કરી કે આપણે 101 થી 77 જેટલી આદિવાસી સમાજ માટે, પરિવાર માટે, આપણા ભાઈ બહેન માટે આપણે એક થવું પડશે. જ્યારે પણ પોલિટિક્સ પાર્ટીની ચૂંટણીઓ આવે ત્યારે તમે જેમ ફાવે ત્યાં લડો, તમે જેમ કરો, પણ પરિવાર જોડે લડાઈ કરવાની નથી, ઝઘડવાનું નથી. ભાઈઓ બહેનો, આ સમાજ આપણને આગળ વધારે છે અને આ સમાજ આપણને પાછી મૂળ જગ્યાએ બેસાડવાનું કામ પણ આપણો સમાજ કરે છે. સમાજનું રતન, સમાજનું જતન, સમાજની સંસ્કૃતિ, સમાજનું રહેણી કહેણી, સમાજનો પહેરવેશ અને સમાજની મુખ્ય ધારામાં લાવવાનું કામ આપણે આદિવાસી સમાજે કરવું પડશે. ભાઈઓ બહેનો, એમાં મારા શિક્ષક ભાઈઓ છે, તલાટી કમ મંત્રીઓ છે, આજે MBBS ડોક્ટર સાહેબો છે, અમારા તલાટી કમ મંત્રીશ્રીઓ છે, આજે નિવૃત્ત IAS IPS કેડરના અધિકારીઓ છે. ભાઈઓ બહેનો, સમાજ માટે આપણે લડવાનું છે. આ સમાજ ગેરમાર્ગે જાય છે, એને મૂળ પ્રવાહમાં લાવવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા સભ્ય, તાલુકા સભ્ય, સરપંચો એ એમનું કામ કરે. આપણે પણ સમાજ જોડે જોડાવવું પડશે. તમને કોઈ રોકી શકવાનું નથી. મારા સમાજના અધિકારી હોય, કર્મચારી હોય, સમાજની કેળવણી માટે, સમાજની બદીઓ દૂર કરવા માટે તમને કોઈ રોકી શકવાનું નથી. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રાત દિવસ અમે પણ મહેનત કરીએ છીએ. હર પળે અમે તમારી સાથે છે, ક્યારે ના પાડવાના નથી. અમારો સમાજ એક મંચ ઉપર આવે. દેશની સરકાર હોય, રાજ્યની સરકાર હોય, જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, છેવાડાના પરિવાર સુધી એની સુરક્ષા, એની સલામતી, એની રોજગારી આપવાનું કામ, એનું શિક્ષણનું કામ, એનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ ભાઈઓ બહેનો આપણી ફરજ બને છે. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે લડી લેવાનું, પણ સમાજ સાથે 5 વર્ષ સુધી સમાજને આશ આવે ક્યારે કામ કરવાનું નથી. સમાજના કોઈ ભાગલા પાડવાના નથી. આપણે સમાજ, એ સમાજ આદિવાસી સમાજ તરીકે આપણે સૌ સાથે રહીએ. જૂના રીત રિવાજો આપણે ભૂલ્યા છે, જૂના રીત રિવાજો આપણે કરીએ. આપણી સંસ્કૃતિ આપણે લુપ્ત થઈ છે, મૂળ સંસ્કૃતિની પણ આપણે લાવીએ. આપણી દહેજની વાત કરી, હમણાં આપણા માન્ય મોહનિયા સાહેબે કીધું કે અધિકારીઓને પણ એમાં જોડવા પડે, કર્મચારીઓને પણ જોડવા પડે. આદિવાસીના સમાજ માટે, એના રીત રિવાજો માટે તો આપણે દહેજ પ્રતિબંધક અધિકારી તરીકે જિલ્લા મેજિસ્ટર અને માન્ય જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને આપણા તાલુકાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી બધાને કહીશું. નેક્સ્ટ બેઠકમાં આવતા મહિને ફરીવાર મીટિંગ કરીશું. અને આ વખત આ લીમડી પોકેટ છે, આવતી વખત આપણે ધાલોદ વિસ્તારમાં મોટું સંમેલન કરવાનું છે. અને માન્ય કલેક્ટર સાહેબ, માન્ય DDO સાહેબ, તાલુકાના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, જેની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવરો આપેલા છે, એવા બધા અધિકારીઓ રાજ્ય સરકાર વતી હું સૂચના આદેશ કરાવી અને દેશ પક્ષા નાબૂદીની અંદર અધિકારી કર્મચારી નેક્સ્ટ બેઠકમાં હાજર રહે
એના માટે હું સરકારશ્રીની પણ વિનંતી કરવાનો છું. આપણે સૌએ આપણા સમાજની વાત કરીએ તો આપણે ધારાસભ્યો એનો અધ્યક્ષ બનાવ્યો છે. સમાજનો હું આજે આભાર માનું છું. અમારા સામે અમે પ્રતિપક્ષ તરીકે લડનારા અનિલભાઈ ગરાસિયાની ઉપાધ્યક્ષ બનાવ્યો છે, એમનો પણ હું આભાર માનું છું. અમારા મુકેશભાઈ ડાગી છે, એમનો પણ આભાર માનું છું. તમારે તમામ સમાજ પક્ષોએ એક મંચ પર આવવાની જરૂર છે. એ તો ભાઈઓ બહેનો, આવનાર સમય આદિવાસી સમાજ માટે બહુ કપરો સમય આવે છે અને એ કપરા સમયની અંદર આપણે પસાર થવો એ આપણા માટે મુશ્કેલી ભરો સમય આવવાનો છે. ત્યારે આપણે પક્ષાપક્ષીથી પર રહીએ અને એક સમાજ તરીકે, આદિવાસી બેલ તરીકે આપણે સૌએ એક મંચ ઉપર આવી અને આ સમાજને સુધારવાનું કામ, સમાજનું દેશ નાબૂદી, અમારી માતા બહેનો છે, અમારી દીકરીઓ છે, દીકરીઓની સંસ્કૃતિ, દીકરીઓનો રીત રિવાજ એ આપણે ભૂલતા ગયા છે. માતાને માતા કહેતા નથી, પિતાને પિતા કહેતા નથી, બહેનને બેન કહેતા નથી ને દીકરીને દીકરી તરીકે કહેતા નથી. ભાઈઓ બહેનો, આપણો સમાજ એક બોળો સમાજ છે. આપણા સમાજ ને કોઈ પણ એને અન્યાય થાય ત્યારે આપણે સાખી લેવાની જરૂર નથી. સમાજ માટે આપણે લડી લેવાની જરૂર છે. તો ભાઈઓ બહેનો, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા સમાજના નિવૃત્ત અધિકારી કર્મચારી ભાઈઓ બહેનોએ અહીંથી આપણે શુભ શરૂઆત કરી છે. આવતા મહિનાની મે મહિનાને તમે તારીખ નક્કી કરશો એ તારીખ સુધી ફરીવાર આપણે જિલ્લાના કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને આપણા દાલોદના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબને સાથે રાખી અને આપણા સમાજના સમૂહ લગ્નો માટે પણ હું આજે પ્રસ્તાવ મૂકું છું. આપણે પણ સમૂહ લગ્ન કરવાની જરૂર છે. સમૂહ લગ્ન કરીશું તો આપણા સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે, ડીજેની વાત કરી, ડીજેની વાત એ પણ બંધ કરવાના છે. મૂળ સંસ્કૃતિ આપણું વાજિંત્ર, ઢોલ, શરણાઈ, કુંડી અને થાળી વગાડવાની છે. આપણા બાપ દાદા ક્યાં ડીજે લાવતા હતા? આપણા પરિવારજનો ક્યાં ડીજે લાવતા હતા? આપણા વડવાઓ ક્યાં ડીજે લાવતા હતા? આપણા પરિવારજનો ઢોલ, શરણાઈ, થાળીની કુંડી વગાડતા હતા. તો ભાઈઓ બહેનો, ઢોલ, થોડી કાંડી પણ આપણે વગાડવી પડશે. મૂળ પહેરવેશ, આપણી બંડી હોય એને આપણે જોલડી કહેતા હતા, આપણું માથેનું એને ફેટો કહેતા હતા, આપણી ગોફણ ભૂલી ગયા, ધોતી ભૂલી ગયા, આપણો શસ્ત્ર વગર લાયસન્સનો હથિયાર, તીર કામઠો આપણે ભૂલી ગયા. આજે આપણે શહેરીકરણ કરીએ, કોઈને કામથી પકડાવો, તીર પકડાવો, ક્યારે છોડતો જ નહીં આવડે. એટલે ઘરવાળી કે કઈ લાંબુ કરજે, પેલો ખેસો પીલી ખેંચે પણ મેળ ખાતો નથી. ભાઈઓ આપણા ગામડાનું રક્ષણ કરતા હતા, પરિવારનું રક્ષણ કરતા હતા, સમાજનું રક્ષણ કરતા હતા. એટલે બધાએ પોતાના પરિવાર ઘરની અંદર એક કામઠી ને 5 તીર રાખીએ, ગોફણ રાખીએ અને 10 કિલો પેલા હાથફોન મેટલના બાઠા રાખીએ. તો આપણને કોઈ આંગળી કરવાની તાકાત છે ખરી? આપણે પોલીસ બોલાવવાની જરૂર છે? આપણા સમાજનું રક્ષણ, સમાજનું જતન આપણે પોતે નહીં કરી લઈએ? અને મૂળ માતા પિતા જે દેશી ધાન્યની ખેતી કરતા હતા, મૂળ દેશી ધાન્ય તરફ આપણે વળવું પડશે. અને જે યુરિયા, ડીએપી નો છંટકાવ કરીએ એને પણ ઓછો કરીએ. અને મૂળ આપણે આપણા બાપ દાદા હવા વર્ષ છેલ્લા 90 વર્ષે જીવતા હતા, તો આપણે દેશી ધાન્યનો ખોરાક લઈએ, કોદરા ખાઈએ, કાંગ ખાઈએ, બંટો ખાઈએ, મકાઈ દેશી ખાઈએ, ઘઉં પણ ઓછા પરમાણુ ઉપયોગ કરીએ, દેશી ધાન્ય તરફ વળીએ તો આપણે પણ સશક્ત રહીએ. આપણે તો સારું પાકે એટલા વાણિયા પટોળને ત્યાં બેસી આવીએ અને વધે ઘટે તેને આપણે પાછા ખાઈએ. અને જો વરામાં ફૂટી ગયું તો પેલું યુરિયા, ડીએપી વાળું પાછું તમું વેસાતું લાવીને આપણે કરીએ અને 50 વર્ષનો થાય એટલે ખો ખો કરે. એટલે એવું કરવાનું નથી. દેશી ધાન્ય તરફ વળીએ, દેશી આપણા રીત રિવાજો તરફ વળીએ. અને અમારા શિક્ષક મિત્રો, અમારા ડોક્ટર સાહેબો, તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ સેવકશ્રીઓ, રાજ્ય સરકારના તમે સન્માનિત કર્મચારીઓ છો. આપણા જે વરિષ્ઠ અને સનિષ્ઠ અધિકારીઓ છે, સમાજમાંથી સરકારમાંથી નિવૃત્ત થયેલા છે, એ આપણા સમાજ માટે આજથી એમને શ્રી ગણેશ કરી દીધા છે. અને ભગવાન ગુરુ ગોવિંદની ધરતી પરથી એ આપણા સમાજને જોડવાનું કામ કરવાના છે, સમાજને સુધારવાનું કામ કરવાના છે, સમાજને એક મંચ પર લાવવાનું કામ કરવાના છે. અને અમે બધી પાર્ટીવાળા અમે પણ એક મંચ પર આજે આવી ગયા છે. એમાં કોઈએ તમારે હરમ રાખવાની નહીં. પેલો આવે શું થાય, પેલો આવે શું થાય.
તમને કઈ થાવેનું નથી. અમુક જો બપકારી કરીને બેઠા હોય તો તમને શું થવાનું કહો? હવે કામ થાય કે સમાજનું તમારાથી દેશ વાળું કામ થાય ને? પાક્કો આજે સરપંચોથી પ્રતિજ્ઞા લઈને જાઓ. દાહોદ હોય, પંચમહાલ હોય, મહીસાગર જિલ્લો હોય, ત્રણેય જિલ્લામાં એકતા હોવી જોઈએ. ત્રણેય તાલુકામાં એકતા હોવી જોઈએ. બધા ગામડાઓમાં એકતા હોવી જોઈએ. સરપંચીએ પણ બધા સરપંચો એક મંચ ઉપર આવો. પક્ષાપક્ષીથી પર રહીએ. સમાજ માટે એક થઈએ અને સમાજનું રતન, સમાજનું ઘડતર, જીવન ઘડતર એ તૈયાર કરવાનું કામ તમારો અમારો બધાનો છે. સમાજનું લગ્ન ના નીતિ નિયમો આપણે જે ઘડ્યા છે એ નીતિ નિયમોનો અમલવારી કરીએ. અને સરપંચ હોય ગામમાંથી શરૂઆત કરવાની. સરપંચને તમે અધ્યક્ષ બનાવો, બીજો હરિજનોને ઉપાધ્યક્ષ બનાવો, અને ત્રીજો હરિનો હોય એને તો મંત્રી બનાવી દો. અને જિલ્લા સભ્યો તમારે જિલ્લા સીટમાં આવતા ગામોનું તમે સંચાલન કરો. તાલુકા સભ્ય હોય તમે જ નું સંચાલન કરો. હરિજન એને પણ હાથે રાખો અને સમાજ માટે એક થાવ. કામ આટલું છે કે લાંબુ કામ નથી, કે પોલીસ બોલાવવાની જરૂર નથી, ફળિયા પટેલને બોલાવવાની જરૂર નથી. પણ આપણે જો એક કરવું તો કોઈની તાકાત છે ખરી? અને ગાડીઓ ભરે ભરે લીમડીમાં આવીએ પંચાણું કરો એ બધું બંધ કરી દો. ગામની લડાઈ ઝઘડો ગામમાં પૂરો કરો. 1000ની ગાડી લઈને લીમડી આવીએ, 5000નો બીજો ખર્ચો કરીએ. બીડું બન્યું નહીં બન્યું ભાઈ ગામમાં પંચાણું કરો અને સમાજનું બે મુઠ્ઠી બાંધી બંધ રાખો. બીજી મુઠ્ઠી ખુલે તો બીજી મુઠ્ઠીને ખબર નહીં પડે એવું કામ કરો. સમાજનો રીત રિવાજ, સમાજનો લડાઈ ઝઘડો ગામમાં થવો નથી જોઈએ. લડાઈ ઝઘડો ગામ ફળિયામાં આપણે સમાધાન કરાવીએ. આજથી તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચો અને આપણા જૂના પોલીસ પટેલોને ખાસ નથી બોલા, પોલીસ પટેલો પણ હાથે રાખો, ફળિયા પટેલને પણ રાખો અને આપણે બધા એક થઈએ અને આપણા સમાજનો આજે અહીંથી શ્રી ગણેશ કરીએ અને સમાજને આપણે મૂળ ધારામાં લાવવાનું કામ આપણે કરવાનું છે. અને આપણા બધા નિવૃત્ત અધિકારીશ્રીઓ, માન્ય કલેક્ટર સાહેબો છે, જિલ્લા વિકાસ અધિકારી સાહેબો છે, એડિશનલ કલેક્ટર શ્રીઓ છે, મામલતદાર શ્રીઓ છે, એસટી વિભાગના નિયામક શ્રીઓ છે અને બધી પાર્ટીના આપણા બધા નેતાઓ છે. બધાએ આપણે એક મંચ ઉપર આવવાનું છે. આ કામ થાય કે થાય? બધાને થાય ને? પોખાર જ બોલો, જમવાની બધી સગવડ છે. મને ખબર છે તો ભૂખા થાય એટલે બોલતા નથી, પણ આવતી વખત લાંબુ નહીં કરજે. તો આજે બધા તમે ઉપસ્થિત છો, તમારું સ્વાગત કરું છું, સન્માન કરું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમને પડતી મુશ્કેલીઓ માટે અમે તત્પર તૈયાર છે. ક્યારે ના પાડવાના નથી. અમારો મૂળ સમાજ એ અમારો મૂળ સમાજના ભાઈઓ બહેનો તમે છો. વડીલો અમારા માતા પિતા તુલ્ય તમે છો. તમારી સેવા કરો અમે ક્યારે બોલવાના નથી. તમને પડતી મુશ્કેલીઓ માટે અમે ક્યારે પીછે રહેવાના નથી. તમારું રતન, તમારું જતન, તમારું ગૌરવ જળવાય રહે એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમે બધાએ ચૂંટણી મોકલ્યા. ચૂંટણીમાં ઘણા બધા લડ્યા કે બધા જીતવાના થોડા હતા. જીતવાનો માત્ર એક હતો. યુદ્ધના મેદાનમાં જવું પડે. કૌરવો અને પાંડવો ભાઈઓ પણ લડ્યા હતા. તો આ તો અમે અન્ય પક્ષોના, અમે પણ એક પરિવારના ભાઈઓ છે. એના માટે અમને કોઈ બોલાયા નથી. આ સમાજે એક મંચ પર લાયા છે અને સમાજ તકે અહીંયા બેઠા છે ભાઈઓ બહેનો. એટલે તમારે કોઈ પણ હરમ રાખ્યા વગર સમાજ સુધારવામાં આજથી કામે લાગીએ. અધિકારી કર્મચારીઓ પણ હું કહે કે મારો શિક્ષક હશે, મારો તલાટી હશે, મારો ડોક્ટર હશે, મારો ગ્રામ સેવક હશે, એ જશે મારા સમાજના સુધારણા માટે. એના માટે હરપળ એના માટે મારે ખુલ્લા રહેવાના છે. એટલે આપણે સૌએ સમાજ માટે એક થઈએ. આજે રામજી મહારાજ સાહેબ અમારે 1991 થી સંબંધ છે. રામજીભાઈ ગરાસિયા સાહેબ ગાયત્રી પરિવાર જોડે જોડેલા છે. આજે માંસ મદિરા ખાવા વાળા અંકુશ કર્યા, દારૂ દૂષણ વાળા અંકુશ કર્યા, બીડી પિસ્ટોલ વાળા અંકુશ કર્યા. અમારા રામજીભાઈ ગરાસિયા સાહેબને પણ મેં ફોન કર્યો. રામજીભાઈ ગરાસિયા સાહેબ કે મને કોઈ રાજનેતા બોલાવતા નથી. આ રાજનેતાની સભા નથી, આ આદિવાસી સમાજની સેવા કરવાની સભા છે. એટલે મહંત સાહેબ આવી ગયા. રામ મુનિ મહારાજ સાહેબ 1993 થી મારે સંબંધ છે. જે આપણે સાલોરમાં શિવ મંદિર છે
રામ મુનિ મહંત સાહેબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તો ઝારખંડ ને છત્તીસગઢ સુધા પહોંચે છે એવા રામ મુનિ મહંત સાહેબ પણ આપણા આદિવાસી સમાજના છે. હું 1993 માં તળાવમાં મેં મારી ગાડી ગુજારી દીધી. મહંત સાહેબ કે આ તો મરી જ ગયો સરપંચ કે આવે. ત્યારે હું સાલોર મારા સંબંધ જોના છે. એવી જ રીતે આપણા અબજી ભગત એસટી વિભાગમાં આપણા ત્યાંથી નિવૃત્ત થયેલા છે. 1993 થી કામગીરી કરે છે. આપણા બીજા સીમલખેડીના રામસિંહ ભગત છે, એ રામદેવ બાબાના ભગત છે. આદિવાસી સમાજનો સુધારાનો કામગીરી કરે છે અને પગપાળા એમનો સંક લઈ અને 1994 થી રામદેવરા જાય છે. કઠણ તપસ્યા પણ કરે છે. એ પણ કરે, બધા મહંતો આપણા સમાજ માટે કરે છે. ભાઈઓ બહેનો, તમે કોઈ પણ પંથને માનો, કોઈ આદિવાસી હોય, આપણે એક પંથ એવું નથી કહેતા. કોઈ રામદેવ બાબાને માનો, કોઈ મહાકાળી માતાને માનો, કોઈ અંબામાને માનો, ભગવાન ગુરુ ગોવિંદને માનો, ભગવાન બિરસા મુંડાને માનો, ભગવાન શિવજીને માનો, ગાયત્રી માતાને માનો, આપણા ગામના પાળિયાની પૂજા કરો, બાબા ખત્રીજોની પૂજા કરો. તમારા મનમાં આપણા પૂર્વજોનું જે હોય છે એ પૂજા પાઠ ચાલુ રાખો. એમાં તમને કોઈ રોકવાનું નથી. પણ ખોટા ખર્ચાઓને અંકુશ લાવો, દેશને નાબૂદ કરો, અમારી માતા બહેનોને સુખી કરો. બેનના લગ્ન થાય, દીકરીના લગ્ન થાય, એની અળદ ધોવાઈને મહિના 15 દિનમાં સુરત જેવા મહાનગરમાં મજૂરી કરે, ખુલ્લા ફૂટપાથ પર હુવે, સવારમાં મજૂરી મળી તે હું, સાંજે ભોજન મળ્યું તે હું. માતા બેન આપણા પરિવારની આપણી દીકરી છે. આપણી દીકરીને આપણે ક્યારેય વેચવાના નથી. એવી માતા બહેનની પણ આપણે સૌએ ઇજ્જત રાખવાની છે અને આપણી માતા બહેનનો આપણે વેચવાના નથી. આપણી દીકરી એ કન્યાદાન છે. એ દીકરીને કન્યાદાન રૂપે આપણી દીકરીના લગ્ન ઓછા ખર્ચે કરીએ અને સમાજનું રતન અને સમાજનું ગૌરવ જળવાય. એના માટે સૌએ આપણે એક મંચ ઉપર રહેવાનું છે. અને અહીંયા તમે સવારથી ઉપસ્થિત છો, તમારું હું સ્વાગત કરું છું. અને સમાજ માટે બધા 1 કલાક સમય આપી અને પોતાના ગામની અંદર સમાજ સુધારણાની કામગીરી અને સમિતિઓ બનાવીશું. અને 1 મહિના પછી ફરીવાર પણ આપણે ઝાલોદ વિસ્તારમાં આપણા સમાજની એક સમાજ પંચની બેઠક રાખી અને આગળ વધીશું. એવી આજના દિવસે તમારી શરણોમાં કોટી કોટી વંદન. સૌના માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે, તો સૌ ભોજન કરી છૂટા પડશો. એવી સૌને બધાને રામ રામ, જય જવાહર.